કમિશનર સાહેબે એના નીચેની ટીમને મોકલી અને બાંહેધરી આપી છે. અમે વહેલામાં વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું. તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને એ રિઝલ્ટ બતાવીએ. ગોવિંદભાઈ, જે રીતના આ ઘટના બની છે, ચર્ચા એવી પણ ચાલતી સ્વીકાર્યા બાદ અંતિમ સંસ્કાર ક્યાં કરશું? ખાસ સભાની એક વાત આવી રહી છે કે રીવડામાં યુવાન માટે કંઈક ભેગા થઈને આખું ગામ કંઈક સભા કરવાની છે. શું કરે છે? થવાની છે? એ હજી નક્કી નથી કર્યું. એ હજી ચર્ચાનો એ હજી કરશું. પહેલાં આ જે વિધિ છે ને આની સંસ્કારની એ પૂરી કર્યા પછી કઈ રીતે કાર્યક્રમ કરવો પરિવાર ગામ લોકો ભેગા મળી નક્કી કરશે. મારું નામ ઉમેશ ખૂંટ. ઉમેશભાઈ, પોલીસને જે રીતના સમજાવવાનો નિર્દેશ સ્વીકારવાનો, પોલીસ અધિકારી અમને આશ્વાસન આપેલું છે કે અલગથી સીટની રચના થશે અને બાંહેધરી આપેલી છે, કડકમાં કડક સજા થાય. એટલે અમે બોડીનો સ્વીકાર કરી છીએ. શું આપની માંગ હવે આગળ રહેશે? માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે. જે લખેલું જ છે એમાં એફઆઈઆરમાં. તમારી કોની સાથે વાત થઈ? શું વાત થઈ? મોટા અધિકારી યારે.